ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વો પ્રકરણ 6 રોકડ. અગાઉના વિડીયોની અંદર આપણે રોકડ અને બેંક એ બે ખાના રોકડને જોઈ ગયા. આજે જોઈએ આપણે દાખલા નંબર 7 જેમાં બેંક અને વટાવાના ખાનાવાળો રોકડ. બરોબર. દાખલા નંબર 7 બેંક અને વટાવાના ખાનાવાળો રોકડ મેં. બરોબર. તો અહીંયા આગળ જોઈએ આપણે, અહીં પણ જો સિલક આપ્યો હોય તો ઉધાર બાજુથી શરૂઆત કરવાની અને ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો જમા બાજુથી શરૂઆત કરવાની. તો અહીં કીધું છે આપણે શરૂઆતનું બેંક ઓવરડ્રાફ્ટ 1/7/15 જમા બાજુ 1/7/15 સિલક હોય તો ઉધાર બાજુ અને ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુથી આપણે શરૂઆત કરીશું. ત્યારબાદ કીધું છે કે પ્રેમલને 5,000નો માલ વેચ્યો, જેની સામે તેને ચૂકતીના હિસાબે 4,950નો ચેક આપ્યો. તે તરત જ બેંકમાં ભરી દીધો. માલ વેચ્યો, બરાબર. માલ વેચ્યો એટલે આવક થઈ, વેચાણ થયું, એટલી બાજુ ઉધાર બાજુ તારીખ છે 2/7/15 વિગતમાં 2,500નો માલ હતો અને 4,950 એને આપ્યા. તો આઈટમ ચેક મળે છે આપણને. તો એ લોકોના બેંકના ખાતામાં 50 રૂપિયા ઓછા આપ્યા એ લોકોને આપણે વટાવા કર્યા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? શું બરોબર? ખોપડી વિદ્યાર્થીઓ? જે તો ઓછી મળી એ લોકોને આપણે વટાવાના ખાતામાં 8 તારીખ 6,000નો માલ ખરીદ્યો, જરૂરી રકમનો ચેક લખી આપ્યો. માલ આપણે ખરીદ્યો છે અને ચેક લખી આપ્યો એટલે શું થઈ? ચાલ. બરોબર. તો 8 તારીખ ચાલ છે જમા બનજો. તો 8/7/15 માલ ખરીદ આપ્યો. કેટલી રૂપિયા? 6,000નો માલ. બરોબર. જોઈ લો. ત્યારબાદ 10 તારીખ 5,060ની ચૂકવણી પેટે 5,000નો ચેક ગીતા બહેન પાસેથી મળ્યો. ચેક આપણને મળ્યો છે એટલે શું થઈ? આપણી આવક. બરોબર. ચેક ધંધામાં આવે છે, બેંક ખાતે ઉધાર. કેટલો ચેક આવે છે? 5,060ની સામે 5,000નો એટલે બેંક ખાતે ઉધાર 5,000, વટાવ ખાતે ઉધાર 60 એ ગીતા બેંક ખાતે. ચેક આવ્યું છે એટલે ઉધાર બાજુ સામેની વેચાણ. તો 10 તારીખ ગીતા બેંક ખાતે 10/7/15 એટલો 5,060 સામે 5,000નો ચેક મળે છે. 5 અહીંયા લખવાના, 60 આપણે વટાવના કરવાના. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જે રકમ ઓછી મળે છે એ વટાવ ખાતે લખવાની, જે ચેક મળે છે એ બેંક ખાતે લખવાનું. બરોબર. ત્યારબાદ છે 15 તારીખ 7,015ના દેવા સામે 7,000નો ચેક હિસાબ ચૂકતી કરવા આરાધનાને આપ્યો. દેવા છે એમે કોની સામે? આરાધના.
તો આરાધનાને આપવાના હતા 7,000 ને, પણ એની સામે 7,000નો ચેક આપણે આરાધનાને આપીએ છીએ. જાય છે, જાય એટલે કઈ બાજુ? જમા બાજુ. બરોબર. કઈ તારીખ? 15 તારીખ. આરાધના કેટલા હતા? 7,000. 15 સામે 7,000નો આપણે ચેક આપીએ છીએ. 15 રૂપિયા આપણે શું મળ્યો? વળતર. બરોબર. ત્યારબાદ 20 તારીખ કાજોલની રૂપિયા 16,000નો માલ વેચ્યો. કાજોલને આપણે 16,000નો માલ વેચ્યો છે, જેની સામે તેને જરૂર રકમનો ચેક આપ્યો છે, બેંકમાં ભર્યો. બરોબર. માલ વેચ્યો એટલે ઉધાર બાજુ લખીશું આપણે. કાજોલ ખાતે 20 તારીખ માલ એને આપણે વેચ્યો છે, એટલે વેચાણ ખાતે કેટલો ચેક આપ્યો? એને 16,000. વટાવ કોઈ છે નહીં. જોઈ લો એકવાર. બરોબર. પછી આપણને શું કીધું છે કે 2,000 રોકડા બેંકમાં ભર્યા. 2,000 રૂપિયા આપણે રોકડા બેંકમાં ભરીએ છીએ. બરોબર. અહીં આપણે રોકડ ખાતું બનાવ્યું નથી, એટલે બે બાજુ અસર થશે નહીં. એટલે આપણે આમનું શું થશે? રોકડ ધંધામાંથી જાય છે, રોકડ ખાતું જમા થયું. ક્યાં જાય છે? બેંકમાં. એટલે બેંક ખાતે ઉધાર. બરોબર. એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. ઉધાર બાજુ લખીશું આપણે 25 તારીખ 25/7/15 અહીં રોકડ ખાનું નથી બનાવ્યું, ત્યાં જમા ખર્ચે વ્યવહાર બનશે નહીં. બરોબર. પછી આપણે કાજોનો ચેક નકરા. કાજોનો આપણને ચેક આપ્યો હતો, એ વખતે આપણે કઈ બધું ઉધાર બાજુ લખીશું. હવે એ ચેક નકરા તો લખવાનું જમા બાજુ. કઈ તારીખ છે? 29 તારીખ. તો અહીંયા 29/7/15 કાજોલ ખાતે ચેક હોય 16,000. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જોઈ લો એકવાર. બરોબર. અહીં લખો હતું અહીં. હવે આની બાકી સુધી આપણે તો બાકી શું આવે છે એ જોઈએ આપણે. આને પહેલાં આપણને જમા બાજુનો સરવાળો વધારે લાગે છે, તો જમા બાજુનો સરવાળો કરી દઈએ પહેલાં આપણે. વટાવ ખાતાની બાકી શોધવાની છે નહીં. જમા બાજુનો સરવાળો વધારે છે તો લખીશું આપણે પહેલા અહીંયા 500 7 45
500 બરોબર. 20 500 તો અહીં બધું લખવું 42500 બરોબર. હવે બાદબાકી કરીએ આપણે તો કેટલા આવશે? તો 42500 માંથી 16 ને પાછી 21 25 27 બાદ કરીએ આપણે. શું કેટલું છે? 42500 માઈનસ આપણે 16 ને 4 20 25 27 950 બાદ કરીએ તો કેટલું આવે? 14550. તો કટવા અહીંયા આવ્યો 14550 છેલ્લી તારીખ 29/7/15 લઈ ગયા. તો બીજા દિવસે 9 મહિને આગળની છે તે આવશે 1 8 15 લાવ્યા તો આ લખવાના 14550. જોઈ લો વિદ્યાર્થી પર બરોબર. આ થયું આપણું બેંક અને વટાવ ખાનાવાળું રોકડ મેળ. તો આવી રીતે બેંક અને વટાવ ખાનાવાળું રોકડ મેળ તૈયાર કર્યો આપણે. બરોબર વિદ્યાર્થીઓ. હવે દાખલા નંબર 8 માં આપણે 3 ખાનાવાળું રોકડ મેળ કીધું છે. દાખલા નંબર 8 માં 3 ખાનાવાળો રોકડ મેળ. તો હવે જેમ દાખલા નંબર 8 3 ખાનાવાળો રોકડ મેળ આપણે દાખલા નંબર 8 શું કીધું આપણને? નમ્રતા. અહીં આપણને દાખલા નંબર 8 ની અંદર 3 ખાનાવાળો રોકડ મેળ બનાવવાનું કીધું છે આપણે. તો 3 ખાના રોકડ મેળની અંદર રોકડ, વટાવ, બેંક ત્રણેય વસ્તુ આવી જાય. આપણે નિયમ હોય ના છે કોઈ ફેરફાર થતો નથી. આપણે તો પહેલાં ખાના દોરી કાઢીએ આપણે બરોબર.
તો હવે અહીંયા આગળ શરૂઆત કરીએ તો પહેલાં કીધી છે આપણને બેંક સિલક અને રોકડ એટલે બેંક સિલક જ આપી છે એટલે શરૂઆત અહીંથી કરીશું આપણે 1, 8, 15, 12, 8 રોકડ સિલક આપી છે આપણને 7,000 અને બેંક સિલક આપી છે 6,000 7,000 અને 6,000 બરોબર વિદ્યાર્થીઓ બરોબર કેમ કીધું છે આપણને રોકડ ખરીદી અને રોકડ વેચાણ તો રોકડ ખરીદી આપી છે 6,000 તો ફરી જાવા બાજુ કઈ તારીખ કીધી છે આપણને 3 તારીખ 3, 8, 15 ખરીદ ખાતે રોકડ ખરીદી આપી રોકડ ખાતાની અંદર 6,000 અને પછી આપણે જે રોકડ વેચાણ તો વેચાણ આ બાજુ લખીશું આપણે 3 તારીખ 3, 8, 15 વેચાણ ખાતે રોકડ વેચાણ છે 7,000 આ બાજુ બરોબર પછી કીધું છે 3,000 બેંકમાં ભર્યા 3,000 રૂપિયા બેંકમાં ભર્યા છે બરોબર સિમ્પલ વ્યવહાર છે રોકડ જાય છે એ બેંક ખાતે ઉધાર એ રોકડ બેંક ખાતે ઉધાર જોઈએ તો ઉધાર બાજુ લખીશું આપણે કઈ તારીખ છે 5 તારીખ 5, 8, 15 સામેના ખાતામાં રોકડ ખાતે અને બેંકના ખાતામાં રકમ લખવાની કેટલી છે 3,000 અને બંને બાજુ સરખી કેવો વ્યવહાર કહેવાય જમા ખર્ચી વ્યવહાર આ બાજુ 5, 8, 15 લખવાનું બેંક ખાતે રોકડના ખાતામાં 3,000 અને ખાતામાં લખવાનું ખ્યાલ આવ્યો જમા ખર્ચી વ્યવહાર થયો બરોબર ત્યારબાદ ત્રીજો વ્યવહાર ધંધામાં વધુ નાની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8% વ્યાજના દરે 5,000ની લોન લીધી છે આપણે શું વ્યક્તિ પાસેથી લોન લીધી આપણે અને વધુ જરૂર હોવાથી 8% વ્યાજના દરે 5,000ની લોન લીધી પ્રભુ પાસેથી એ કોઈ વ્યક્તિ પાસે લોન લેવામાં આવે તો એ આપણને કેવું મળે રોકડમાં એટલે ધંધામાં રોકડ આવે છે તો આપણે વ્યક્તિ પાસેની લોનને આપણે રોકડ મળે છે તેમ સમજીને નોંધ કરીશું આપણે શું પ્રભુની લોન થાય આપણે એમ સમજીએ છીએ કે વ્યક્તિ પાસે લોન લેવામાં આવે તો રોકડના સ્વરૂપમાં મળે એટલે આપણે રોકડ ઉધાર બાજુ અહીંયા લખીશું આપણે કઈ તારીખ છે 6 તારીખ 6, 8, 15 પ્રભુની પછી શું કીધું છે આપણે એક 3,000નો માલ 10% રોકડ વટાવે માણસીને વેચ્યો માણસી જરૂરિયાતનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો બરાબર તો અહીં આગળ માલ વેચ્યો છે આપણે તારીખ 8 તારીખમાં લખીશું અહીંયા આગળ ₹300 આવે એ 300 રૂપિયા વટાવવાથી લખવાના અને એના બાદ થાય ₹2700 એ આપણે વેચાણ કરાવી વિદ્યાર્થીઓ આ તારીખ બરોબર જોઈ લો બરોબર પછી આપણને શું કીધું છે કે 7,000નો માલ દ્વિજ પાસેથી ખરીદ્યો
50% રકમ તરત જ રોકડીથી ચૂકવી આપી. આપણે દ્વિજ પાસેથી માલ ખરીદ્યો છે અને 50% રકમ ચૂકવી છે, બાકી રકમ ચૂકવી નથી. તો આપણે આમનું શું થશે કે ખરીદ ખાતે ઉધાર કેટલા 7,000 રૂપિયા, એમાંથી 50% રકમ તરત રોકડીથી ચૂકવી છે આપણે, તો તે રોકડ ખાતે, તે દ્વિજ ખાતે. તો બરોબર અહીંયા આગળ રોકડ એટલે તો અહીંયા આગળ સામે રોકડ જાય છે, તો અહીંયા 10 8 15 ખરીદ ખાતે કેટલા રકમ ચૂકવી છે આપણે 50% રકમ રોકડીથી ચૂકવી છે 50%, તો 50% 3500 બરોબર. દ્વિજ પાસેથી માલ ખરીદ્યો, 50% રકમ ચૂકવી તેમ. બરોબર, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ કીધું છે 12 ટાઈમરો પગાર, મજૂરી અને સ્ટેશનરીના ચેકથી ચૂકવી આપ્યા છે. બધી ચૂકવણી થઈ ગઈ છે ચેકથી, તો તેની જમા બાજુ ચૂકવણી છે 12 પગાર, મજૂરી અને સ્ટેશનરી. આ બધી રકમ ચેકથી ચૂકવી છે એટલે બેંકના ખાતામાં લખીશું આપણે 3,500 અને 200. 3,500 અને 200 બરોબર. ચેકથી ચૂકવવામાં આવે છે એટલે બધા ખાતા ઉધાર અને બેંક ખાતું જમા. કરાવી દીધું. કેવી રીતે કમિશનના 1,000 દરમિયાન 500 રોકડા મળ્યા છે. રોકડ ધંધામાં આવશે, આવક થઈ એટલે ઉધાર બાજુ તારીખ કઈ છે 14 તારીખ 14/8/15. શું મળ્યું છે આપણે કમિશન દાદા? કેટલા મળે છે? રોકડા મળે છે 1,500 રોકડના ખાતામાં. બરોબર વિદ્યાર્થીઓ, ખબર પડી? ચેક મળે તો બેંક ખાતામાં, રોકડ મળે તો રોકડ ખાતામાં લખવાનું. બરોબર. ત્યારબાદ શું કીધું છે? બેંકે 100 સિલક પરના વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કર્યા છે. તે બેંક વ્યાજ આપણા ખાતામાં જમા થયું છે. એટલે આપણે આમાં શું થશે કે બેંક ખાતે ઉધાર, તે બેંક વ્યાજ ખાતે. એટલે ઉધાર બાજુ લખીશું આપણે તારીખ કઈ 16 તારીખ 16/8/15. બેંક વ્યાજ ખાતે બેંકના ખાતામાં લખવાના કેટલો કે 100 રૂપિયા છે. બરોબર. બેંક વ્યાજ હવે દઉં. બરોબર. બેંક વ્યાજ જમા હોય એટલે આપણે આવક થાય એટલે ઉધાર બાજુ લખાય, અને બેંક ઓવરડ્રાફ્ટનો વ્યાજ ખર્ચ હોય એ જમા બાજુ લખાય. બરોબર. ત્યારબાદ 2000 બેંકમાંથી વીજળી ખર્ચ માટે ચૂકવવા માટે ઉપાડ્યા છે. 2000 વીજળી ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી ઉપાડ્યા છે. ઉપાડ્યા છે મતલબ વીજળી ખર્ચ ચૂકવવા માટે ચૂકવ્યો નથી, તો ધંધામાં રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર. તો અહીં આગળ જમા પછી વ્યવહાર તારીખ 17/8/15. રોકડ ધંધામાં આવે છે, રોકડ ખાતે ઉધાર તે બેંક સામે ખાતામાં લખીશું. અહીંયા આગળ બેંક ખાતે અને રોકડના ખાતામાં લખવાની કેટલો પડે છે 2000. અને જમા પછી વ્યવહાર ખાતામાં લખીશું ખાતામાં. એ જ રીતે અહીં આગળ જમા ખર્ચ વ્યવહાર અહીંયા આગળ
17, 8, 15. અહીંયા શું લખ્યું આપણે રોકડ થાય, બરોબર, અને બેંકના ખાનામાં લખવા બેંક, બરોબર. ખેડા વિદ્યાર્થીઓ કેવા લેવો જમા ખર્ચીલા, એટલે ખાતામાં શું લખવાનું જમા ખર્ચી વ્યવહાર. ખેડા વિદ્યાર્થીઓ બરોબર. તો તમે આટલા સુધી રાખી બાકીના વ્યવહાર તમે હોમવર્કમાં કરશો કે તમારું આગલું હોમવર્ક શું છે. દાખલા નંબર 8 બાકીના વ્યવહારો પૂરા કરવા, બરોબર. આજે આપણે આગળ રાખીએ. શું આગળના વ્યવહારો તમે હોમવર્કમાં કરવાના છે.